ચાહક મિત્રો, જય રોમાપીર, જય રોમાધણી. ચાહક મિત્રો, હંસલરાજ હિન્દુસ્તાની ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે મેં આવ્યા હતા રનુજામાં, એટલે કે રામાપીરની જન્મભૂમિ એવા ઊંડા કાશ્મીરમાં. અને ઊંડા કાશ્મીરમાં આવ્યા પછી અમને ઈચ્છા થઈ કે ખરેખર આ ઊંડા કાશ્મીરનો ઇતિહાસ શું છે. તો અહીંયા એક દાદા અમને મળ્યા છે. એ દાદા ઊંડા કાશ્મીરનો ઇતિહાસ અને માહિતી આપશે. દાદા, શું નામ છે તમારું? રૂપારામ બ્રાહ્મણ. રૂપારામ બ્રાહ્મણ. અને અહીંના છો ઊંડા કાશ્મીરના? હા, રામાપીર જન્મભૂમિ છે. બરાબર બરાબર. તો તમે શું જાણો છો આ રામાપીરની જન્મભૂમિ વિશે? એની માહિતી આપશો? वर्धम गवरी नंद को सिरनेवाऊं शीश भूलार बताव जो गुणाई जो बिस्वाबी सदन मन उजड़ो उजड़ बहन सोय सुमति दीजो सरस्वती अर्ज करूं मैं तो दद अक्षर दूर करो हृदय विराजो आय दयादास पर कीजियो न मेरा करो मम्माय अर्ज पर सुसु बेनती अर्ज करो मैं तो सेना का सुधारने शिव दुश्मन का तोड़ कभी जन का दुख दूर करो होली ले अश्वार मुझको दर्शन दीजियो रोमोई राजकुमार दुहा सब देशो एक सटरी सार द्वारापुरी पधारे दयाल भूमि तणो अवतारण भार एक समय अदमादा राज धा द्वार का कियो भाव एक पुत्र मुझे बख्शीश होय पुत्र हिंद को दीजो जोई खट दस मास बीका शरण घर आंगण जोई तब आयो कृष्ण घर बोय माथा धोण ने सात में एकादशी भरगुबार आया पाधण पोटिया आपोया मोरार लखी बिनजारो बाढ़ लायो मिश्री को तो लोन बिनायो जाय शेर में खोदी गुण मिश्री का सब हो गया लोन तब बिनजारे अर्ध गुजारी पद में मिश्री होगी सारी दिन दीदा करे अफार दड़ियों खेले आ मोरा दड़ियो मिला बाड़ी नाथ तुम लड़का बहुसो यहाँ रेणानी हो आवे राक्ष भेरो मार बखेला तो इमे बरसे बिजली खिमे घटा सटी घन घोर प्राद अगर जाओ सो देव रात बठोर देवराज बठोर गुरु कृपा कीजिए मेरे जीव का दान गुरु तुम दीजिए जान बसावे सतगुरु नहीं हमारे हाथ जाय कुटी में लौट रहे हर्षा करे रघुनाथ सहाय करे रघुनाथ भगत तकार ने दियो अंत अवतार दुष्ट ने मारने इतना न सकी मुझे पास पड़ी प्रभु आज मुझे भग भेज दियो है तुम आवत जावत होने थी आज तुझे क्या बास पड़ी है मेरे पास कोई नहीं मानस झूठी नहीं है बात खरी है जाय झूपड़ी माय खेसण लागो गुजड़ी अंत नायो पार भैरू रे भो व्यापियो इतनो करते जागियो गुरुदेव हुक्म कीजिए दुष्ट को मार दीजिए पकड़ पसारो असुर को यूं के बाड़ी ना जे तू छोड़े जीव तो फिर नहीं आवे हाथ असुर मार मुक्ति दीवी भया नगर के बार घर घर गावे सोनवा घर घर मंगला सार अमर कोट सो ढातणी कन्या दलमी एक अजमल घर अवतार सो दिखा विदाता लेख એ તો યાદ છે સામાન તો એનું દકે યાદ છે કોને. કઈ વાંધો નહીં દાદા, તમે તો ખૂબ સરસ રીતે માહિતી આપી છે. બરાબર, તમને જેટલું યાદ હતું એટલું તમે રાજસ્થાની ભાષામાં માહિતી આપી છે. કેમ છો? મજામાં છો ને? તો તમારું સ્વાગત છે હંસલરાજ હિન્દુસ્તાની ચેનલમાં. દાદા, આજે અમે દર્શન કરવા આવ્યા હતા રનુજા એવા રામાપીરની જન્મભૂમિમાં. અને તમે મળ્યા છો તો તમે જે માહિતી આપી એ માહિતી અમે આખા દેશમાં પહોંચાડીશું કે અજમલ રાજાના પુત્ર એવા રામાપીર. અને અજમલ રાજા જ્યારે દિલ્હીથી અહીંયા આવ્યા, કઈ રીતે આવ્યા હતા, અને એમના પુત્રએ અહીંયા આવીને જે પ્રજાને મતલબ કે પ્રજા વિશે અને પ્રજાને સારા એવા ગૃહ અને અજમલ રાજાએ જે એમના પુત્રનો જન્મ આપ્યો હતો. અને અહીંયાથી જે આપણે રનુજા કહેવાય છે, રૂનીચા, ત્યાં આગળ એ ગયા અને ત્યાં આગળ એમને જે કાર્યો કર્યા ત્યાં પણ આખા મારવાડમાં રાજસ્થાનમાં વખણાય છે. અમે દાદા, હું તમને એ પૂછું કે જ્યારે અજમલ રાજા અહીંયા આવ્યા હતા તો કયા ગામે રહ્યા હતા? મતલબ કે ગઢ ને ગાવ તો પહાડ ધોરોઈ ને ધોરે પહાડે ગોળી તો ગયો ઘોડે गया और आपके गोल था तो यहाँ था नहीं रिवाज था गया आप साथ में रहता तुम खास भाई तो भगवान भगत था जो भगवान का जो कोट तो जसमेर में कहो के भाटी कहो के अजमल जी के एड़ो एक आयो तो अजमल जी के मधुरानी ने होनो है के किलो किलो का जोड़ो पानी ने जावे एन पास आवे तो के आपे दूर लाने जनो भाई दी नारियल दियो हावो दियो अजमल दियो पोंगड़ी बाई ने प्रणाम जो बे आई जोन दे जसमीर अब गेड़ो कर ला हां दार दूर ले
બે આયા જોન દે ઊંઠ લઈને આયા અજમલજી ગયા પર જોન દે બોય ગયો થી જાવ તો દિયો ઘરે આદમી કોની મોરે લાર કોઈ સોરે સકારે તો અજમલજી બોલ છૂટીઓ કર કાર કઢાઈ 100 દિન બધે કહો જો કોટ ઓ ભાટી આયા એવો ઘર તો એની જગ્યા હો ધોરો તો હે તો દીએ કઈ કોણ ઓ બધું કરે કોદે બધાયો કાટ બાજા ટક 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 ઓ આ વાત બીજી એ તો ભગત પછી વખત ઉઠી ગયા બે ભાટી ગયા પાછા બાઈ બે પાંગડા તો ગયા પગ અથડું દાદીઓ પગ ગયા ભગત આજમલ ભગત હતા અજમેરજી હે ને હા ભક્તિ કી ચાર મિત્રો તમે જોઈ રહ્યા છો કે અજમેર રાજા જે હતા જે અહીંયા આયા હતા ઊંડા કાશ્મીર એ અજમેર રાજા એ પોતે એક ભગત હતા હા અને દાદા અહીંયા જે અજમેર રાજા આયા હતા એમના પુત્રનો જન્મ અહીંયા જ થયો હતો જરૂર નહીં કાઠે હોય અહીં કઈ અહીંયા જ થયો હતો ઊંડા કાશ્મીરમાં બારે બાર અજમલ ગયા રે આ તો ધરી 13 વર્ષ મેળા ગુમ ગરદારી 13 વર્ષ બાવજી આવતા દિયો ઘર આવતો એટલે હો કોની બાવજી તો રેતા દિન બધો આ મંદર જળ મકાન જતો ભગત હતા મકાન ભગત હતા હા બે હાથો 500 રૂપિયા મકાન બે ગયા બાવજી રાક્ષસ માર્યો મન કો હોકો તો રાક્ષસ માર બાવજી ઉઠી રહ્યા રામદેરી એ અબે ની રહ્યા તો મિનક બસે કોણ કે રાક્ષસ રે બેવ જણ બાવજી રોડ સે બસાયો અને કોકણ દાજ જેમ ની દોડો ઓડો તમે જે માહિતી આપી અહીંયા આયા અમે ઊંડા કાશ્મીર અને રોમાધની એવા રનુજાના રામાપીની જે માહિતી આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે દાદા અમારી ચેનલ હિન્દુસ્તાન બરાબર હંસલાજ હિન્દુસ્તાની તરફથી તમારો આભાર છે દાદા મારી સામે જુઓ દાદા हाँ भगवान आपको सोया रखे हाँ। द्वारकानाथ आप ऊपर हाथ रखे आप पर कोई कमी नहीं आवे घर में। કશું વાંધો નહીં દાદા બરાબર તમે તમારા આશીર્વાદ લઈને જઉં છું જય રોમાપીર જય રોમા ચાહક મિત્રો તમે જોઈ રહ્યા છો આ ઊંડા કાશ્મીરનું મંદિર છે અને હાલ આપણે એક અહીંયાના સ્થાનિક દાદા પાસેથી ઊંડા કાશ્મીરનો જે ઇતિહાસ લીધો એ ખૂબ જ સરસ હતો અને અહીંયા અજમેર રાજા કઈ રીતે આવ્યા હતા અને એમના પુત્રનો જન્મ કઈ રીતે થયો એ આ દાદાએ આપણને રાજસ્થાની ભાષામાં સમજાયું તો જય રોમાધણી